હેલો ગાઈસ, કેમ છો બધા? અમે આવી ગયા છીએ તમારી સાથે એક નવા વિડીયો સાથે. તો અત્યારે હું તમને જયપુરની મુલાકાત કરાવું છું કે જેને પિંક સિટી કહેવાય છે. તો અત્યારે શ્રી સંજય શર્મા મ્યુઝિયમ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે જયપુરમાં છે, હું તમને ચાલો એની મુલાકાત કરાવું છું. જો ગાઈસ, તમે બધા જોઈ શકો છો, આ જયપુરનો છે જલ મહેલ, જે પહેલાં રાજાઓ માટે બનાવવામાં આવ્યો હતો. તમે ખાલી એનો વ્યૂ જોઈ શકો છો કે જે પાણીની વચ્ચોવચ્ચ છે, એટલે એને કીધું છે કે જલ મહેલ. જોઈ શકો છો ગાઈસ કે આ છે આમિર પેલેસ, જે જયપુરમાં સ્થિત છે. અત્યારે તમે ખાલી એનું લોકેશન જોઈ શકો છો બધા, કે કેટલું કે પહેલાં રાજાશાહી વખતમાં કેટલા બુદ્ધિશાળી બધા હતા કે જે આ રીતનું બાંધકામ ડુંગર ઉપર કરી શકતા. જે અત્યારે કદાચ ગમે તેટલો પૈસો હોય તો પણ પોસિબલ નથી અત્યારે આ વસ્તુ બનવાની. તમે ખાલી નજારો જોવાનો. હેલો ગાઈસ, કેમ છો બધા? હું તમને આજે હવા મહેલની સફર કરાવીશ કે જે જયપુરમાં છે. તમે જોઈ શકો છો, આ છે જયપુરમાં હવા મહેલ છે કે જે એક ખાલી ડુંગર પર જ છે, એની નીચે કોઈ બેઝ આવેલો નથી. એટલે એને ઓલું જે કહેવાય છે ને કે ઝૂલતા, એટલે એનું નામ હવા મહેલ રાખ્યું છે. તમે લોકો જયપુર આવેલા છો તો તમને તો ખ્યાલ જ હશે. ચાલો આપણે થોડીક વિઝિટ કરીએ અને ફોટોગ્રાફી કરીએ. તમે આવેલા હોય તો કોમેન્ટમાં બતાવો કે આ શું છે, કઈ પ્લેસ છે. આ છે અમારી હોટલ. તમે એન્ટ્રી કરી દીધી છે. તમને કેવું લાગ્યું? જયપુરની બેસ્ટ હોટલ છે, તો હું પણ બતાવું. આ છે અમારી હોટલનો વ્યૂ, તમે જોઈ શકો છો. તમને જયપુર કેવું લાગ્યું? તમે ક્યારેય જયપુર આવેલા છો? અને આવેલા છો તો ક્યારે અને કોની સાથે? તો તમે અમને કોમેન્ટમાં બતાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ.